જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના ઈસરા ગામે ધુણેશ્વર દાદાના સાનિધ્યમાં ધૂળેટીનો મેળો યોજાતા 1 લાખથી વધુ શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. તો ભાવિકોએ ધૂળેટીને દિવસે ધુણેશ્વર દાદાને ઘૂઘરીનો પ્રસાદ ધરી નાગદેવતાને રાફડો પ્રિય હોવાને લઈ શ્રદ્ધાળુઓએ ધુણેશ્વર દાદાના દર્શન કરી મુઠ્ઠી ધૂળ અર્પણ કરી હતી. પુત્ર રત્ન પ્રાપ્ત થતા મહિલાઓએ ભૂમાપી દંડવત પ્રણામ કરી ધુણેશ્વર દાદાના દર્શનનો લાવો લીધો. તો ભાવિકોએ મેળાના વિશાળ પટાંગણમાં રાસ મંડળી જેવા કાર્યક્રમમાં ભાગ લીધો હતો. જ્યારે પશુપાલકોએ ઘોડા રેસ, બળદગાડા રેસ લગાવી પોતાના પશુના આરોગ્ય માટે ધુણેશ્વર દાદાને પ્રાર્થના કરી હતી. કેશોદથી 13 કિલોમીટરના અંતરે ઈસરા ગામ અને ગામના ભાગોળે ધૂળના ઢગલા પર ધુણેશ્વર દાદા બિરાજમાન છે. આ ધર્મસ્થળ સાથે આસપાસ અસંખ્ય ગામ લોકોની શ્રદ્ધા જોડાયેલી છે. દાયકાઓથી રાફડામાં રહેતા નાગદેવતા અનેક પરચાઓ પૂરી ગામ લોકોની રક્ષા કરી રહ્યા છે. આથી દિવસે ને દિવસે લોકોની શ્રદ્ધામાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. આ ધર્મસ્થળ પર મનવાંછિત ફળ મેળવવા સાથે ધુણેશ્વર દાદા ની માનતા પૂરી કરવા પારણા, હાથ, પગ, ઘૂઘરી, પ્રસાદ અને રાફડાનું રક્ષણ કરવા શ્રદ્ધાળુઓ માટે માટીના ઢગલા પર મુઠ્ઠી ધૂળ અર્પણ કરવાનું વિશેષ મહત્વ છે. આથી ખેડૂતો પોતાના ખેતરમાં ધનધાન્ય પાકની લણણી થતા પરિવારના દીકરા દીકરીને ત્યાં પુત્ર રત્નનો જન્મ થતા ધુણેશ્વર દાદાની ધ્વજાના દર્શન કરી પુત્રને જન્મ દેનારી માતા ભૂમાપે એટલે કે દંડવત કરે છે અને પુત્રી માટે સવા પાલી, પુત્ર માટે સવા મણ ઘૂઘરીનો પ્રસાદ ધરે છે. તેમજ પશુપાલકોમાં તેમના પશુની આરોગ્ય રક્ષા માટે દાદાને અર્પણ કરેલ ધનધાન્ય ઘૂઘરીનો પ્રસાદ તેમજ પશુઓને ઘાસચારો ખવડાવી ધુણેશ્વર દાદાના દર્શને આવી માનતા પૂર્ણ કરે છે. ઈસરા તીર્થ સ્થળનું મહાત્મય વત્તા ગુજરાતભરમાં રહેતા આસપાસના ગામડાના લોકોને તેમને ત્યાં આતિથ્ય માણતા મહેમાનો ધુણેશ્વર દાદાના સ્થાને દર્શને અચૂક પહોંચે છે. દર વર્ષની જેમ વાહન વ્યવસ્થા જળવાઈ રહ્યા રસ્તાઓને એક માર્ગીય કરવા આવનારા શ્રદ્ધાળુઓ માટે ચા, પાણી, ભોજન વ્યવસ્થા તેમજ બાળકો મનોરંજન માણી શકે તે માટે ચકડોળ સહિતના સાધનો, ભાવિકો ઘર માટે જીવન જરૂરી ચીજ વસ્તુઓ ખરીદી કરી શકે તે માટે સ્ટોલની વ્યવસ્થા ઊભી કરવા જહેમત ઉઠાવવામાં આવી. જરૂરિયાતમંદ લોકો મેળામાં મનોરંજનની ચીજ વસ્તુનું વેચાણ કરી આર્થિક ઉપાર્જન પણ મેળવે છે. મારું નામ મેસુરભાઈ હમીરભાઈ રાવલિયા, ગામ ઈસરા. આ બાપાનો ટીંબો છે પહેલેથી, એટલે એ તો અગાઉ વર્ષો પેઢી હોઈ ગઈ હતી. હવે એમાં આ જે ધૂળની માનતા થતી, હવે ધૂળની માનતા થતા હતા પછી હવે ઘૂઘરીની માનતા કરવા માંડ્યા અને એમાં એ દીકરીના હવાપાલીની દીકરાની હવામાનની ઘૂઘરી થાય હતા. હવે આ જે છે કંઈ આપણે આ આટલો મંડખો તો છે ને, કવિડો મંડખો છે, કોઈથી કોઈને કંઈ થતું નથી. અને આ જે આ પહેલેથી જ અમને મહિલો આવે, કોઈ એમાં ઓલું ન થાય. અહીંથી કોઈ કંઈ લઈ ગયું, કોઈ રખડી ગયો, એનો પરસો પુરાય. અહીંથી તમારે આ ખતરો કરવો લઈ જાઓ 1 લાખ રૂપિયા, શું થાય તમારું પછી ખબર પડે તમને. અને આ બધા અટણ આવે એના મુઠ્ઠી શક્તિ જે કંઈ ચડાવે બધા. પણ એનું પ્રમાણ છે કે ધૂળ ચડાવવાનું મોટું પ્રમાણ છે. પછી આપણે પૈકી લાગવા જઈએ, પછી રૂપિયા ધરી કે ન ધરી એ મહત્વ એ પાછું જુદું છે. પણ જે મુઠ્ઠી ધૂળ આમ કૂબો ભરી એને આને ખોઈ કહેવાય. એ 5 ખોયું કરે, લુગડામાં લઈ અને ચડાવે. ના, બળદ ગાડા પહેલાં બળદ ગાડાનું હતું. એ અહીંથી ગમે એટલો મેંઢખો હોય, આ એક આ તળાવ છે, તળાવ ટપી જતા ગાડા, કોઈને કંઈ ન થતું. આવી બાપાની દયા છે. હવે આ એ ગાડા નીકળી ગયા, ઘોડાય હવે નથી બહુ રહ્યા. હવે આ સાધન આવી ગયા. હા, હવે લગભગ 25 ગામના તો આવતા આવી ગયા, આજુબાજુના બધા ફરતા આવે. મારું નામ મિલન બાપુ છે. હું અહીંયા ઈસરા ધોણેશ્વર ધામનો પૂજારી છું. અહીં દર વર્ષે હોળીના બીજા દિવસે, ધૂળેટીના દિવસે ભવ્ય લોકમેળો યોજાય છે. એ લોકમેળામાં કેશોદ તેમજ આજુબાજુના 30-40 ગામોના પબ્લિકનો અહીંયા મેળવડો થાય છે અને અતિ ભવ્ય સંખ્યામાં લોકો ઉમટી પડે છે. અહીં દર વર્ષે ધૂળેટીના દિવસે ઘોડાની રેસ યોજાય છે, તેમજ બળદગાડાની પણ રેસ યોજાય છે. તેમજ આજુબાજુના કટલેરી અથવા બધા મેળાનું આયોજન ખૂબ સરસ થાય છે. ધુણેશ્વર દાદાને અહીંયા ઘઉંની ઘૂઘરી ચડે છે. કોઈને ધાધર અથવા ચામડીના રોગોની માનતા હોય તો મીઠું ચડાવે છે. હાથ પગ દુખતા હોય તો અહીં પૂતળું અને હાથ પગ ચડાવે છે. તેમજ દાદાની અસંખ્ય શ્રદ્ધાથી અહીં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. તેમજ દાદાને અહીં ધૂળ ચડાવે છે.
દાદાને રાફડા પર ધૂળ ચડાવી અને લોકો દર્શન કરે છે. અહીં દર વર્ષે ધૂળેટીના દિવસે ઘોડાની રેસ યોજાય છે. તેમાં અલગ અલગ ગામોમાંથી ઘોડા સવારો અહીંયા પોતાના ઘોડાને લઈને આવે છે અને રેસ યોજે છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.